તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 4.3ની શરૂઆત કરાવી હતી, જેમાં આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે જોયા હતા. મિત્રો, દાખલા નંબર 1માં તમને સમીકરણ આપેલું હતું, જેમાં તમને વિવેચક શોધવાનો હતો. વિવેચક શોધ્યા પછી જો વિવેચક આપણને વાસ્તવિક બીજ મળે ને, તો પછી એ બીજને પણ શોધવાના હતા. હવે તમે ઘણા કહેશો કે સર વિવેચક એટલે શું, બરાબર? મિત્રો, જે લોકોએ વિડીયો જોયો છે ને એ લોકોને આ ક્વેશ્ચન નહીં થાય, પણ જે લોકોએ એ વિડીયો જોયો નહીં એમને 100% આ ક્વેશ્ચન થશે કે સાહેબ વિવેચક એટલે શું. સૌથી પહેલાં અમને એ સમજાવો. તો મિત્રો, વિવેચક એટલે કે ડી. વિવેચકને ડી કહેવામાં આવે છે, યાદ રાખજો. વિવેચક એટલે ડી. ડી બરાબર સૂત્ર તમારે લખવાનું છે કે B² - 4AC. તમારે બધાએ મિત્રો આ સૂત્રને યાદ રાખવાનું છે. B² - 4AC આ સૂત્ર છે આપણું કોનું? વિવેચકનું. હવે મિત્રો, આ તમને ખબર ક્યારે કામ લાગે? હવે તમારે આમાં કેટલીક કિંમતો મોડે રાખવાની છે. કિંમતો મતલબ કે નિયમો. ડી બરાબર 0 હોય, અથવા ડીની કિંમત 0 કરતાં નાની હોય, અથવા ડીની કિંમત 0 કરતાં મોટી હોય, બરાબર ને? આ તમારે 3 યાદ રાખવાનું છે. જો મિત્રો ડીની કિંમત 0 મળે ને, એનો મતલબ કે આપણને વાસ્તવિક બીજ મળે, અને ડીની કિંમત 0 કરતાં મોટો મળે તો પણ આપણને વાસ્તવિક બીજ મળે. પણ ડીનો જવાબ એ 0 કરતાં નાનો મળે, મતલબ કે માઇનસ સંખ્યા આવે. કેવી સંખ્યા આવે મિત્રો? ઋણ સંખ્યા આવે. તો ઋણ સંખ્યામાં વાસ્તવિક બીજ મળે નહીં, વાસ્તવિક બીજ ન મળે. હવે મિત્રો, આમાં જો બંને જગ્યાએ વાસ્તવિક બીજ મળે છે, પણ આ બંનેમાં તફાવત શું પડે, ફરક શું પડે? તો જ્યારે ડી બરાબર પરફેક્ટ આપણું 0 આવે ને, તો આપણે કહી શકીએ કે વાસ્તવિક બીજ તો મળે, પણ ઉપરથી કેવા બધા સમાન બીજ હોય. કેવા બીજ હોય? સમાન. પણ ડીની કિંમત 0 કરતાં મોટી હોય તો વાસ્તવિક બીજ તો મળશે, પણ આપણને ભિન્ન બીજ મળશે, એટલે કે આપણને એક્સની કિંમત અલગ અલગ મળશે, બરાબર છે? તો આટલું આપણે બેઝિક થિયરી કરાવી હતી. જે પહેલાંના જે વિડીયો જે આપણે જોયા, છોકરાઓ જોયા છે, એમને બધાને ખ્યાલ પડી ગયો છે. જે લોકો નવા હતા, આજે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, એ લોકો માટે સ્પેશિયલ આપણે ફરીથી આ થિયરી તમને રીકેપ કરાવી છે. ચાલો, હવે મિત્રો, આપેલા દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે. જો અહીંયા આપણને આપ્યું છે કે બીજ સમાન છે, બીજ સમાન છે, તો આપણે કેની કિંમત ગોતવાની છે. હવે અહીં આપણને કુલ 1, 2, 3, 4 અને 5 દાખલા આપેલા છે. આ 5 દાખલામાં મિત્રો વાસ્તવિક જે બીજ છે ને એ કેવું છે? સમાન છે. વાસ્તવિક અને સમાન છે એનો મતલબ એવો થાય કે ડી બરાબર 0 આપણને ઓલરેડી આપેલું છે. બસ, હવે આપણે કિંમતો મૂકવાની, ગોઠવવાનું છે, અને કેની કિંમત શું મળે છે આપણે શોધવાની છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. હવે લખીએ. સૌથી પહેલાં આપણું જે મેન છે કે ભાઈ ડી બરાબર આપણને 0 આપેલા છે. ચલો, હવે ડીની કિંમત કેટલી છે લખી લઈએ આપણે. સૌથી પહેલાં સૂત્ર મૂકીએ આપણે કે ડી બરાબર B² - 4AC થાય, બિલકુલ થાય. હવે કિંમતો ગોઠવીએ. ડીની કિંમત તો કેટલી છે મિત્રો? 0 છે ને. ડીની કિંમત કેટલી છે? 0 છે, કારણ કે વાસ્તવિક અને સમાન બીજ છે એટલા માટે. બી એટલે વચ્ચેની કિંમત કેટલી છે? -k છે. તો અહીં આપણે -k લખવાનું, અને એનો સ્ક્વેર તો સ્ક્વેર લખવાનો. 4 ના 4. એની કિંમત અહીંયા 4 લખવાની, કારણ કે પહેલું પદ 4 છે, અને સીની કિંમત 9 છે, એટલે 9 ના 9 લખવાની છે આપણે. 0 ના 0 ફરીથી. -kનો વર્ગ કરો એટલે k² થાય. -4 ચોક 16, અને 16 નવા કેટલા આવે? ચલો, 9 ચોક 36, 36 ચોક કરો તો કેટલા આવે? 36 ગુણ્યા આપણે 4 કરી જોઈએ છે. 6 ચોક 24, વધી પડી 2, 4 તરી 12 ને 13 14, 144 થાય છે. 144 થાય છે. હવે શું કરીશું આપણે? તો મિત્રો 144 માઇનસમાં છે, શું બનશે? પ્લસ બનશે અહીં આવે, એટલે 144 બરાબર k². આપણે બંનેને ફરી ઉલટાવી દઈએ, એટલે k² અહીં લઈ આવો, આને અહીં લઈ આવો. બંને ભેગા ચેન્જ કરીએ તો માઇનસ પ્લસ થાય નહીં, બધું સેમ જ રહે. એટલે k² બરાબર 144. એટલે મિત્રો કેની કિંમત મેળવવા માટે આપણે 144ને મૂકવા પડે છાપરાની અંદર, એટલે કે વર્ગમૂળની અંદર આપણે ગોઠવવા પડે. હવે મિત્રો 144નું વર્ગમૂળ કેટલું નીકળે? તો 144નું વર્ગમૂળ નીકળશે કે બરાબર કાં તો +12 કાં તો -12, એટલે +−12 આવે. આપણો જવાબ થશે +−12, કારણ કે +12નો વર્ગ કરું ને તો પણ કેટલો આવે? એક મિનિટ. +12નો વર્ગ પણ કેટલું આવે? +12નો વર્ગ કરું ને તો પણ મિત્રો 144 આવે, અને -12નો વર્ગ પણ કેટલો આવે? 144. એટલા માટે જ્યારે પણ વર્ગમૂળ લખીએ ને આપણે, ત્યારે બંને નિશાની મૂકવાની ખાસ, પ્લસ પણ મૂકવાની અને માઇનસ પણ મૂકવાની. ક્લિયર છે બધાને મિત્રો?
ચાલો આટલું સિમ્પલ આપણે બધામાં કરવાનું છે. જોઈએ આગળ સેકન્ડ દાખલો શું છે. ફરીથી લખી દઈએ આપણે. અહીંયા ડી બરાબર તો 0 છે, તો અહીંયા લખી દઈએ ડી બરાબર 0. વાસ્તવિક અને સમાન બીજ છે એટલા માટે સૂત્ર મૂકીએ આપણે b² - 4ac અને આગળ શું આવશે અહીંયા ડી. બધી જ કિંમતો ગોઠવીએ આપણે તો કે અહીંયા 0 આવશે. બીની કિંમત ક્યાં છે તો કે આ રહી 2, 5 અને આ આખું, એટલે આખું પદ લખી દઈએ બરાબર ને. આપણે આખું પદ કાં તો આપણે આવું પણ કરી શકીએ. જો તમે 2નો ગુણાકાર અહીંયા કરો 5 સાથે અને આનો ગુણાકાર અહીંયા, પણ એના કરતાં આપણે આખું જ લખીએ ને એ વધારે મજા આવે. જોજો -2 અંદર આવશે 5 + 2k એનો સ્ક્વેર. બસ જે છે એ લખ્યું, બધું કંઈ આપણે વધારાનું કર્યું નહીં. આમાં આનો આ છે, હજુ આનો કૌંસ કરવું પડશે બીજો, એટલે આ બરાબર ને. આ કૌંસ પૂરો કરીએ છીએ આપણે. હવે માઇનસનું માઇનસ 4નો ગુણાકાર 4, એક્સને આગળ કરીને એટલે 1 તો કહેવાય જ, એટલે અહીંયા આપણે 1 લખીએ છીએ. અને સીની કિંમત આ રહી બેઠી લખવાની છે 3 અને કૌંસમાં 7 + 10k. આનો કૌંસ પૂરો અને આ કૌંસ પૂરો. થોડું તમને મોટું લાગશે પણ આપણે સોલ્વ કરશું એટલે બધું ઇઝીલી થઈ જશે. ચિંતા તમારે જરાય કરવાની નથી મિત્રો. જોજો ખાસ હવે શું કરીએ છીએ આપણે. સૌથી પહેલાં આપણે ગુણાકાર કરી દઈએ અંદર. જોજો અહીંયા -2 × 5 એટલે -10 થાય, પ્લસ નહીં આવે, માઇનસ આવશે. આ માઇનસ અને આ પ્લસ એટલે માઇનસ. 2k × 2 કરો એટલે 4k થાય અને આખા પદનો સ્ક્વેર થઈ જશે. અહીંયા માઇનસ કરો 4 × 1 એટલે 4 × 4 જ થશે. અહીંયા જોજો 3 × 7 એટલે 3 × 7 = 21 પ્લસ 3 × 10k કરો એટલે 10 × 30k. આ ચલો સોલ્વ થઈ ગયું. હજુ જો આ આખા પદનો સ્ક્વેર છે મિત્રો, આખા પદનો સ્ક્વેર છે એટલે શું કરવું પડે ખાસ સમજો. તો અહીંયા પહેલા પદનો સ્ક્વેર ઓછા 2 × પહેલું બીજું એવું કરવું આપણે પડે. તો લખીએ આપણે 0 ના 0 બરાબર છે. મિત્રો આપણે કામ કરી શકીએ વધારે ઇઝી કરવા માટે. આ જે માઇનસ છે ને, આ માઇનસ જો આપણે એને અત્યારે કટ રાખો એટલે માઇનસને પ્લસ કરો તો આપણે -12 કરી દેવાના. જો સમજાવું છું, અહીં શું કરી દેવાના આપણે 12 માઇનસ કરી દેવાના. તો અંદર હવે જે બનશે ને એ બધું પ્લસ બની જશે. -10 છે એ +10 બનશે અને 4k છે એ +4 બનશે. તો આ 4k લખી દઈએ પહેલાં અને +10 લખીએ પછી. તોય કંઈ વાંધો આવે નહીં, આવશે નહીં. અહીં 4 × 4 અને ગુણાકાર અહીંયા કરવાનો 21 + 30k. ચલો હવે આને સોલ્વ કરીએ છીએ આપણે. 0 ના 0 માઇનસના અત્યારે માઇનસ રાખો. 4k² કરો એટલે પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 × પહેલું બીજું છેલ્લા પદનો સ્ક્વેર. આ સૂત્ર છે, તમને યાદ હોય તો ખબર બરાબર ને, સૂત્ર છે આ. તો લખીએ છીએ આપણે અહીંયા કૌંસ કરીને 4² કરો એટલે 16k² પ્લસ 2 × પહેલું બીજું પદ એટલે કે 10 × 2 × 4, 10 ચોક 40, 40 દુ 80 એટલે કે 80k પ્લસ 10² થાય 100. આ બાજુ તો માઇનસ છે જ, પણ અહીં 4નો ગુણાકાર બંને જગ્યાએ કરવો પડે. 21 ચોક કરો તો કેટલા આવે તો 21 ચોક 84 થાય, પ્લસ 30 ચોક કરો એટલે 120 થાય. 30 ચોક 120k. ક્લિયર છે ને. હવે આપણે આ માઇનસને દૂર કરીને બધું હટાવીને બધું સોલ્વ કરીએ આપણે. જોજો ખાસ હવે તો આ માઇનસ છે એટલે અંદર બધું ચેન્જ થશે. હા સાહેબ થાય ને. -16k², આ પ્લસ માઇનસ ફરી માઇનસ 80k થાય, પ્લસ અહીંયા 100 પ્લસ છે તો શું બનશે અહીંયા -100 બનશે. અહીં પણ માઇનસ છે એટલે અંદરનું ચેન્જ થાય એટલે -84. આ પ્લસ 120 છે હવે -120k થઈ જાય છે. હવે સજાતીય પદને કરી દઈએ ભેગા. એની પહેલાં આપણે આવું કરીએ -16k² -80k -120k માઇનસ પ્લસ થાય એટલે -200k થઈ જશે. -100 અચ્છા -84 બંને ફરી માઇનસ એટલે -184 થશે. બરાબર છે મિત્રો. હવે શું કરી શકીએ જોજો આપણે. હવે શું કરવાનું છે, આમાંથી કઈ કોમન નીકળે એવું છે તો તમે જોઈ શકો છો કે 16 છે એટલે આમાંથી 2 કોમન નીકળી શકે બરાબર ને, 8 થઈ શકે. અહીંયા 200 છે અને 184 છે. આઈ થિંક આના ભાગે 4થી પડી શકશે, આના ભાગે 4થી પડશે અને આના ભાગે તમે જોજો 4થી પડી શકે એવા લાગે છે મને. પાડીએ આપણે 184 ભાગ્યા 4, 4 ચોક 16 કરીએ. હા 4 છે એટલે પડે છે બરાબર ને. બધાના ભાગ 4થી પડે એટલે કે આપણે 4 કોમન લઈ શકીએ છીએ. જોજો ખાસ. તો 0 ના 0. હવે શું કરીએ આપણે એટલે મિત્રો 16k² આના ભાગ્યા 4 કરો તો કેટલા આવે
4k²। 200 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવે? 50 આવે, બરાબર ને? 50 50 ચોક 200 થાય એટલે 50k। 184 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવે? આપણે અત્યારે કર્યા ને કે 4 ચોક 16 અને 4 છંગ 24, 46 આવે છે આઈ થિંક, બરાબર ને? ફરી ચાલો ચેક કરી લઈએ, કંઈ વાંધો નહીં। 4 ચોક 16 અને 4 છંગ 46 આપણને મળી રહ્યા છે, 46 આવશે। હવે શું કરીએ? હવે આ મિત્રો આપણને મળી ગઈ એક પ્રકારની બહુપદી, બરાબર છે ને? આપણને શું મળી ગયું? આ બહુપદી મળી ગઈ છે। તો હવે આ માઇનસ પહેલું પદ ન હોવું જોઈએ, તો આને પ્લસ કરો એટલે બધાય પ્લસ થઈ જશે। એટલે અહીં શું બનશે? હવે જગ્યા તો મિત્રો બાકી બચી નહીં। એક કામ કરીએ, પાછળ કરી દઈએ છીએ, બરાબર? પછી ભૂસી કાઢશું આપણે। જો આ -4k² છે ને, એ શું બનશે હવે? +4k²। એવી રીતે આ -50k છે એ 50 પ્લસ બનશે એટલે 50k બનશે। એવી રીતે આ પણ -46 છે એ +46 થશે, બરાબર 0। આવું આપણને સમીકરણ મળે છે, બરાબર ને? આવું આપણને સમીકરણ મળે છે। હવે આપણે આમાંથી શું કરીએ? તો કે આપણે તો k ની કિંમત મેળવવાની છે। અહીં તમે જો, આપણે ભણી ગયા છે દ્વિઘાત બહુપદીમાં કે 4 અને 46નો કરો ગુણાકાર। 46 ગુણ્યા 4 કરવાના છે, 6 ચોક 24, 4 ચોક 16, 17 ને 18, 184 આવે છે। કેટલા આવે છે? 184ના મિત્રો આપણે ભાગ એવી રીતે કરવાના છે કે જેનો સરવાળો કરતાં 50 આવવા જોઈએ, જેનો સરવાળો કરતાં 50 આવવા જોઈએ। કરીએ છીએ આપણે, ચલો। અહીંયા 92 દુ 84, 46 ચોક 184, લો મળી ગયો। 46 + 4 એટલે કે 46 + 4 50, ગોઠવણી કરી દઈએ એટલે આપણું કામ થઈ ગયું પૂરું। અહીંયા 4k² પ્લસ લઈ લઈએ પહેલાં 4k, પ્લસ આને લઈ લઈએ +46k +46 બરાબર 0। હવે મિત્રો આપણે રમી લઈએ કોમન એટલે આ કોમન ને આ કોમન લઈ લો, તો આમાંથી 4k કોમન નીકળશે, તો અંદર વધશે માત્ર ને માત્ર k+1, બરાબર ને? k+1 બચશે। એવી રીતે અહીંથી આપણે કોમન લઈ લઈએ તો આમાં 46 કોમન આવશે, તો ફરી k+1 જ વધશે। k+1 આપણું કોમન, 4k +46 આપણી બીજી કિંમત મળે છે। એટલે અહીં મિત્રો k+1 બરાબર પણ 0 થાય અને 4k + 46 બરાબર પણ 0 થાય। k+1 છે ને હવે -1 થાય, -1 થાય અને અહીંયા k ની કિંમત તમે જુઓ કે 4k બરાબર -46, તો k બરાબર -46/4 કરવાના। 4 એકા 4, અહીંયા પોઈન્ટમાં આન્સર તમારો આવશે મિત્રો। એટલે આના ભાગ તમે કરી શકો છો, 23/2 તમારો મિત્રો કેનો જવાબ આવો પણ આવી શકે છે। તો આ થઈ ગયો મિત્રો આપણો કેનો આન્સર। ખાસ એકવાર પ્રેક્ટિસ કરી લેજો મિત્રો, પ્રેક્ટિસ કરવાથી જ આવડશે, બાકી આવડશે નહીં। ચાલો હવે આપણે આને ફરજિયાત પૂછવું જ પડશે, કારણ કે દાખલા નંબર 3 આપણે અહીં જ કરવો પડશે, બરાબર ને? એટલા માટે આપણે પૂછી દઈએ છીએ। ચલો હવે આપણે આગળ કરીએ દાખલા નંબર 3। જો શું કરવાનું છે આપણે ખાસ સમજજો મિત્રો, શું કરવાનું છે ખાસ સમજજો। k+1 x² + 2k + 1 k + 3x અને k + 8 આવું તમને આપેલું છે અને આપણે આમાં k ની કિંમત ગોતવાની છે। સૌથી પહેલાં તો સમાન બીજ છે એટલે આપણને ખબર જ છે ને, તો d બરાબર લખવાના આપણે 0, d બરાબર કેટલા આવશે? અહીંયા 0 લખીએ। સૂત્ર કે d બરાબર b² - 4ac, d ની કિંમત તો 0 મૂકવાની છે, b² ની કિંમત ક્યાં છે? તો કે આ રહી। જોજો 2 ગુણ્યા k એટલે 2k ડાયરેક્ટ કરી દઈએ છીએ આપણે, 2k + 2 ગુણ્યા 3 એટલે 2 તરી 6 આખાનો સ્ક્વેર -4, a ની કિંમત k+1 છે, k+1 અને c ની કિંમત છે k+8, k+8। ચાલો હવે શું કરીશું આપણે ખાસ સમજજો। હવે શું કરવાનું છે? તો 0 ના 0 રહેશે, 2k² એટલે 4k² પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ કરવાનું, 2 છંગ 12, 12 દુ 24k પ્લસ 6² 36 થશે। અહીંયા -4 ના 4 પહેલાં કરી દઈએ આપણે આનો ગુણાકાર। જોજો ખાસ, અહીંયા k એટલે k²
પ્લસ 1k પ્લસ 8k અને છેલ્લા ગુણાકાર 8 એકા 8, બરાબર ને. આપણો ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ છીએ કેનો ગુણાકાર k સાથે, કેનો ગુણાકાર 8 સાથે, 1નો ગુણાકાર k સાથે અને 1નો ગુણાકાર 8 સાથે આપણે કરી શકીએ છીએ. ચલો 0 ના 0, 4k² પ્લસ 24k પ્લસ 36. આ 4નો ગુણાકાર બધી જગ્યાએ થઈ જાય અહીંયા અંદર. આનો આપણે 1 પ્લસ આનો આપણે છે ને શું કરી શકીએ, જો 1k પ્લસ 8k એટલે ડાયરેક્ટ કરી દઈએ 9k, એટલે આપણું એક સ્ટેપ બચી જશે. જોજો ખાસ, માઇનસ 4k² 4k² પ્લસ માઇનસ 9 ચોક 36k, ફરી પ્લસ માઇનસ 4 અઠ્ઠા 32. હવે અહીંયા શું કટ થાય, જો 4k² પ્લસમાં અને 4k² માઇનસમાં આ તો ઉડી જ જવાનું છે, બરાબર ને. હવે શું બચી રહ્યું છે જોજો, 0 બરાબર 24k જોડે આવશે -36k, સજાતીય પદ છે ને એટલા માટે, પ્લસ 36 તો છે જ અને આ બાજુ -32 છે. બસ આ 4 પદને સોલ્વ કરી નાખો એટલે આપણો જવાબ રેડી જ છે. 24k પ્લસમાં 36k માઇનસમાં 12 દુ 24, 12 તરી 36 એટલે કે 12નો ગેપ છે, -12k બચશે. અહીંયા પ્લસ 36 -32, અહીંયા 4નો ગેપ છે એટલે +4 આવશે. -12k ને આગળ જવા દો તો -12k પ્લસ 12k બનશે બરાબર 4. તો k બરાબર 4/12, 4 તરી 12 ભાગ પડી શકે, 4 તરી 12 એટલે k બરાબર આપણને કેટલા મળે છે મિત્રો, 1/3 મળે છે, જે તમારો જવાબ થાય છે. ક્લિયર? આગળ જોઈએ છે હવે. ચલો મિત્રો આગળ જોઈએ છે આપણે દાખલા નંબર 4, જેમાં આપણને આપેલું છે કે 4x² -2 કૌંસમાં k + 1x પ્લસ અહીંયા છેલ્લું પદ છે આપણું k + 1. આપણને તો ખબર જ છે ને સૂત્ર શું મૂકવાનું છે આપણને. ચલો મૂકી દઈએ, d બરાબર તો 0 છે જ, બરાબર ને. હવે d બરાબર b² - 4ac જે આપણે મૂકીએ છીએ. હવે કિંમતો ગોઠવીએ આપણે, તો d ની કિંમત તો 0 છે જ, b ની કિંમત કેટલી છે લખી દઈએ, -2k + 1, -2k + 1 આખાનો સ્ક્વેર, -4નું 4, a ની કિંમત છે 4 અને c ની કિંમત છે k + 1. ચલો સોલ્વ કરીએ આપણે આને હવે. 0 અહીંયા બે પદ છે -2 અને k + 1, તો -2નો પણ વર્ગ થાય અને k + 1નો પણ વર્ગ થાય. લખીએ આપણે -2નો પણ સ્ક્વેર ગુણ્યા k + 1નો પણ સ્ક્વેર. અહીંયા 4 ગુણ્યા 4 16 થાય અને અહીંયા k + 1 તો છે જ. આને સોલ્વ કરીએ આપણે હવે. 0 ના 0, -2નો સ્ક્વેર 4 અને આમાં k + 1નો આખાનો સ્ક્વેર એટલે અહીંયા પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2k પ્લસ છેલ્લાનો સ્ક્વેર એટલે કે 1નો સ્ક્વેર 1 જ થાય. અને 16 ગુણ્યા k એટલે 16k પ્લસ માઇનસ 16 ગુણ્યા 1 એટલે 16. અહીંયા આગળ શું થશે તો કે 4નો ગુણાકાર દરેક પદ જોડે કરવાનો. 4 ગુણ્યા k² એટલે કે 4k² પ્લસ 4 ગુણ્યા 2k એટલે 4 દુ 8k પ્લસ 4 ગુણ્યા 1 એટલે 4 એકા 4 -16k -16. હવે તમે જુઓ મિત્રો કયા કયા સજાતીય પદો આપેલા છે. 4k² એકલા જ છે, પ્લસ 8k -16k એટલે -8k થાય, પ્લસ માઇનસ માઇનસ -16 અને +4, 16માંથી 4ને કાઢો એટલે 12 વધે, નિશાની મૂકવાની મોટી સંખ્યાની એટલે કે માઇનસની. હવે આના ભાગે 4થી પડશે, આના ભાગે 4થી પડશે અને આના ભાગે 4થી પડશે, તો પાડવાના છે આપણે. હવે જોજો, હવે 4/4 એટલે કેટલા આવે, માત્ર ને માત્ર k². 8/4 એટલે કેટલા આવશે, 2k આવશે, બરાબર છે ને, 2k આવશે. અહીંયા શું આવશે જોજો ખાસ, અહીંયા 12 છે ને, 12/4 કરો તો 3 આવશે, 3 ચોક 12 એટલે k² -2k -3. 3ના મિત્રો ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 2 આવે, તો બહુ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. 3ના ભાગ કરો 2 લાવવાના છે કે 3 એકા 3, 3માંથી 1 કાઢો એટલે કેટલા વધશે, 2 વધશે. તો ગોઠવણી કરીએ હવે આપણે, તો k² -3k પ્લસ k -3. હવે કોમન કાઢી લઈએ એટલે આપણો જવાબ આપણને મળી જશે.
જોજો ખાસ અહીંયા આપણે કોમન કાઢી લઈએ છીએ તો 0 બરાબર અહીંયા કે કોમન નીકળશે તો અંદર શું વધશે કે પ્લસ 3 અહીંયા કશું નહીં એટલે 1 વધશે એટલે 1 અને કે પ્લસ 3 અહીંયા આવશે. ચલો અહીંયા સોરી માઇનસ કરવું પડશે, આપણે ભૂલથી પ્લસ કરી નાખ્યું છે. કેમ ખબર ને, કારણ કે માઇનસ છે અહીંયા માઇનસ. હવે કે માઇનસ 3 અને કે પ્લસ 1 આપણને બંને મળી ગયા. કે માઇનસ 3 છે આગળ શું બનશે મિત્રો, કે માઇનસ 3 છે ને પ્લસ 3 બનશે અને માઇનસ પ્લસ 1 છે માઇનસ 1 બનશે એટલે કે બરાબર માઇનસ. એટલે આપણી એક કિંમત કેટલી મળી, 3 મળી અને બીજી કિંમત આપણને કેટલી મળી, -1. ચલો આગળ જોઈએ છે દાખલા નંબર 5 અને પછી પૂરું કરીએ આપણે. અહીં તો મિત્રો તમે જો સ્ક્વેર વાળું પદ જ નહીં આપણને આપેલું, વાંધો નહીં, આનો ગુણાકાર અહીં કરવાનો અને આનો ગુણાકાર અહીં કરવાનો છે. જોજો અહીંયા કે એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સ સ્ક્વેર થાય અને કે એક્સ ગુણ્યા 2√5 એટલે 2√5 કે એક્સ આવું થાય અને છેલ્લે 10 તો 10 રહેશે જ બરાબર 0. અહીંયા ડી બરાબર તો 0 છે, કિંમત મૂકીએ આપણે b² - 4ac. આપણે જાણીએ છીએ ને એવી રીતે કે અહીંયા ડીની કિંમત કેટલી છે, 0 લેવાની છે આપણે, એટલે 0 બરાબર બીની કિંમત છે અહીંયા -2√5 કે નો સ્ક્વેર 4 એની કિંમત છે કેટલી આપણી કે, એની કિંમત કેટલી છે કે છે અને સીની કિંમત 10 છે તો 10 0 -2નો સ્ક્વેર 4 √5નો સ્ક્વેર 5 એટલે કે 4 × 5 = 20 કે સ્ક્વેર, 20 કે સ્ક્વેર -10 ચોક 40 કે. આ 40 કે માઇનસમાં છે આગળ લઈ જાઓ એટલે 40 કે પ્લસ 40 કે બનશે બરાબર અહીંયા 20 કે સ્ક્વેર. મિત્રો તમે જુઓ કે આ બાજુ પણ 1 કે છે ને અહીંયા પણ 2 કે છે, તમે આવું લખી શકો છો ને આની અંદર. જોજો ખાસ આપણે આવું કરી શકીએ છીએ. 40ના ભાગ શું પડે તો કે 20 દુ 40 પડે ને, 20 દુ 40 અને કે તો છે જ. એવી રીતે આમાં 20ના ભાગ તો 20 જ રહેવા દો ત્યારે અને કે 2 વાર છે એટલે કે ગુણ્યા કે આવું થઈ જાય. આપણે જો કરીએ ને તો હવે આમાં શું કટ થાય તો કે સેમ કિંમતો કટ થાય, 20 કેન્સલ થઈ જાય, એમાંથી કે પણ કેન્સલ થાય તો શું બચે છે તો અહીંયા કે અહીંયા 2 એટલે કે બરાબર મિત્રો 2 આપણને જવાબ મળી જાય. આ થઈ ગયો આપણો જવાબ. તો મિત્રો આ દાખલા હતા આપણા સ્વાધ્યાય 4.3ના દાખલા નંબર 3 હતો. હવે મિત્રો દાખલા નંબર 4 અને 5 બાકી છે જે આપણે આની પછીના વિડીયોમાં સોલ્વ કરાવીશું. તો ખાસ મિત્રો દાખલા આવા એક્ઝામમાં પૂછાય છે જેમાં તમને કેની કિંમત મેળવવાની છે. આપણે બધા શું કરતા હોય, નોર્મલ બધી વસ્તુ કરીને જઈએ પણ આવી જે બધી વસ્તુ હોય ને આપણે નહીં કરતા હોતા અને પછી એક્ઝામમાં તકલીફ પડે. એટલા માટે ખાસ આવા દાખલાની પણ તમે પ્રેક્ટિસ કરી લેજો એકવાર, તો તમને એક્ઝામમાં પૂછાય ને તો તમને જરાય વાંધો આવે નહીં. તો મળીએ છીએ આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે આખું જ સ્વાધ્યાય 4.3 છે ને એમાં ખાલી 4થું અને 5મું જ બાકી રહ્યું છે, તો એને પણ આપણે પછી પૂરું કરી દઈએ છીએ. તો ત્યાં સુધી મિત્રો આપણે ચેનલ પર બન્યા રહેજો. જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. ખાસ લાઇક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો જેથી મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ એકચ્યુઅલમાં સારી રીતે વિડીયો જોઈ રહ્યા છે, એમને ખબર પડી રહી છે અને મજા આવી રહી છે.